નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ગુજરાતમાં આવેલ જે આંગણવાડી કેન્દ્રો છે તો તેમાં જે કાર્યકર અને તેડાગરની જગ્યાઓ ખાલી છે તો આ જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા મહિલા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। એ મિત્રો, અરજી ફોર્મ છે તે 8 ઓગસ્ટ 2025 થી શરૂ કરી દેવામાં આવશે અને 30 ઓગસ્ટ 2025 સુધી ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ HRMS નું જે પોર્ટલ છે તે પોર્ટલ ઉપરથી ભરી શકશો, પરંતુ ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે, કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેના વિશે એક જ વિડીયોમાં માહિતી મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। જરૂરી ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ તો કે અરજી ફોર્મ ભરતી વખતે સૌથી પહેલા તો તમારે સ્વ ઘોષણા પ્રમાણપત્ર એટલે કે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે તે તમારે અપલોડ કરવાનું રહેશે। હવે આ જે સ્વ ઘોષણા પ્રમાણપત્ર છે તે ક્યાંથી મેળવવું, તેના માટે ફોર્મ કેવી રીતે ભરી શકાય તેની વિગતવાર માહિતી આપતો એક વિડીયો છે તે આપણે અલગથી અપલોડ કરી દેશું। ત્યાર પછી આધાર કાર્ડની નકલ છે અથવા તો રહેઠાણ અંગેનો કોઈ પણ એક આધાર પુરાવાની નકલ છે તે તમારે અપલોડ કરવાની રહેશે। તો રહેઠાણના પુરાવા તરીકે તમે કયા ડોક્યુમેન્ટ આપી શકો છો તો કે રહેઠાણના પુરાવા તરીકે તમે રેશન કાર્ડની નકલ છે અથવા તો ચૂંટણી કાર્ડની નકલ છે અથવા તો આધાર કાર્ડ છે અથવા તો લાઇટ બિલ છે કે ટેલિફોન બિલ છે કે મ્યુનિસિપલ ટેક્સ બિલ છે અથવા તો મિત્રો પાસપોર્ટ છે તે પણ તમે આપી શકો છો। બેંક પાસબુકના પ્રથમ પાનાની જે નકલ છે તે પણ તમે આપી શકો છો અથવા તો જે ડ્રાઇવિંગ લાયસન્સ છે તે પણ આપી શકો છો। ભાડા કરાર છે, લગ્નનું પ્રમાણપત્ર છે તે પણ તમે આપી શકો છો અને શાળા છોડ્યાનું જે સર્ટિફિકેટ છે તે પણ તમે આપી શકો છો। તો રહેઠાણના પુરાવા તરીકે આ 10 ડોક્યુમેન્ટમાંથી તમે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપી શકશો। ત્યાર પછી મિત્રો, જે મામલેદાર દ્વારા આપવામાં આવેલું જે રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર છે એટલે કે રહેઠાણનો જે દાખલો છે તે તમારે અપલોડ કરવાનો રહેશે। હવે આ જે રહેઠાણ અંગેનો જે દાખલો છે તે દાખલો 6 મહિના કરતા વધારે જૂનો ન હોવો જોઈએ। જે 6 મહિના કરતા વધારે જૂનો દાખલો થઈ ગયેલો હશે તો તમારે ફરીથી નવો દાખલો કઢાવી અને તમારે અપલોડ કરી દેવાનો રહેશે। મામલેદારનો આ રહેઠાણ અંગેનો દાખલો કેવી રીતે મેળવી શકાય તેના વિશે ઓલરેડી આપણે એક વિડીયો છે તે ડિટેલમાં અપલોડ કરી આપેલ છે। ત્યાર પછી મિત્રો, જન્મ તારીખનો દાખલો અથવા તો LC એટલે કે શાળા છોડ્યાનું જે પ્રમાણપત્ર છે આ બંનેમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાનું રહેશે। ત્યાર પછી મિત્રો, અનામત વર્ગમાં આવતા હોય તો જાતિનો દાખલો જો માગે તો તે તમારે અપલોડ કરવાનો રહેશે। ત્યાર પછી ધોરણ 10માની માર્કશીટ છે તે પણ તમારે અપલોડ કરવાની રહેશે। ધોરણ 12માની માર્કશીટ છે તે પણ તમારે અપલોડ કરવાની રહેશે અને પાસપોર્ટ સાઇઝનો જે ફોટોગ્રાફ છે તે તમારે અપલોડ કરવાનો રહેશે। તો મિત્રો, આંગણવાડીમાં જે તેડાગર અને કાર્યકરની ભરતી બહાર પાડવામાં આવેલી છે તો તેમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે તમારે આટલા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને